તો ગાઈસ આ છે કે કમળ આ લક્ષ્મી કમળ છે અને મતલબમાં 350 જેટલા કમળ કાઢ્યા છે ને પેલા થેલામાં ભર્યા છે, જોઈ શકો છો। રામ માડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક વ્લોગમાં। તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે નવસારી કામ કરવા માટે અને અહીંયા રૂમે આવીને માડીના દર્શન કર્યા, દીવા અગરબત્તી કરી અને ગરમ ગરમ ચા બની ગઈ છે, જોઈ શકો છો। શેતાન તેના મમ્મી પિતા છે, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો। આજે બ્લોગમાં ખૂબ જ મજા આવશે। જય માતાજી, રામ માડી રામ। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે તળાવે અને જોઈ શકો છો મારા હાથમાં પીવા માટે પાણી લઈને આવી ગયા, કારણ કે મિત્રો અત્યારે ગરમી વધારે છે, અત્યારે ઠંડુ પાણી પીવા જોઈએ। તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બ્લોગમાં ખૂબ જ મજા આવશે। જય માતાજી। તો ફાઇનલી કાંઈ અત્યારે અમે જમવા માટે બેસી ગયા છે અને આજે શનિવાર છે એટલે આજે આપણે ઉપવાસ છે હનુમાનજી દાદાનો। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। રામ માડી। ફાઇનલી ગાઈઝ આપણે લાકડા ભાંગી દીધા છે કંઈક આવી રીતે જોઈ શકો છો ગાઈઝ, એટલે રૂમે ગેસ નથી અને કમળ પેલી બાજુ પેલામાં કમળના મૂળ અને કણ ભરી દીધા છે। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી, રામ માડી રામ। તો ફાઇનલી ગાઈઝ સાંજના 5 વાગી ગયા છે ને અમે લોકો રૂમ પર આવી ગયા છે અને મિત્રો મેં તમને કીધું હતું કે અમે લોકો કમળ કાઢવા ગયા છે। તો જોઈ શકો છો ગાઈઝ આ છે કે કમળ આ લક્ષ્મી કમળ છે અને મતલબમાં 350 જેટલા કમળ કાઢ્યા છે ને પેલા થેલામાં ભર્યા છે, જોઈ શકો છો। તો દોસ્તો સાંજના 5 વાગી ગયા છે અને અમે લોકો ગરમ ગરમ ચા પીધી છે। રામ માડી રામ મિત્રો, ફાઇનલી સાંજના 7 વાગી ગયા છે અને અમે માડી માટે આ રીતે લક્ષ્મી કમળ ખીલાડી દીધા છે। શેતાના મમ્મી દીવાબત્તી કરતા છે માડીની અને મારી શેતા બેઠી છે, તો રામ માડી રામ બોલી દો, અત્યારે રડતી છે, જોઈ શકો છો ગાઈસ। આ છે મારે માડીનું મઢ, જોઈ શકો છો તમે। હા તો દોસ્તો આ તો કંઈક આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, રામ માડી રામ, જય કુકાર મેરીમાં, રામ માડી।